જાડેશ્વર ગ્રામ પંચાયતની બેઠકમાં ભારે હંગામો. ભ્રષ્ટાચારના મુદ્દે સભ્યોના આક્ષેપો. પાણીની સમસ્યા અને પ્રી મોન્સૂન કામગીરી અંગે ઉગ્ર ચર્ચા. ભરૂચ. જાડેશ્વર ગ્રામ પંચાયતની માસિક બેઠક દરમિયાન ભારે હંગામો સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર પંચાયતના કેટલાક સભ્યોએ ગ્રામ પંચાયતના વહીવટ અને વિકાસ કાર્યોના કઠિન ભ્રષ્ટાચારના મુદ્દે વિવિધ સરકારી કચેરીઓમાં લેખિત અરજીઓ કરી હતી. આ મુદ્દે બેઠક દરમિયાન સભ્યો વચ્ચે ઉગ્ર ચર્ચા અને વિવાદ સર્જાતા વાતાવરણ તંગ બન્યું હતું. બેઠક દરમિયાન સભ્યોએ ગામના છેલ્લા 1 મહિનાથી ચાલી રહેલી મીઠા પાણીની ગંભીર સમસ્યા અંગે પણ સવાલ ઉઠાવ્યા હતા. સ્થાનિક રહેવાસીઓના પીવાના પાણી માટે હલકી ભોગવવી પડી રહી હોવાનો સભ્યોને રજૂઆત કરી હતી. પાણી પુરવઠા વ્યવસ્થામાં સુધારો લાવવા અને સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવા માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત ચોમાસાની ઋતુ નજીક આવી રહી હોવાની પ્રી મોન્સૂન કામગીરી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ગટરોની સફાઈ, વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા, રસ્તાઓના મરામત તેમજ અન્ય જરૂરી કામગીરી સમયસર પૂર્ણ થાય તે માટે સભ્યોએ તંત્રને સૂચનો આપ્યા હતા. બેઠકમાં થયેલી ચર્ચા અને વિવાદને કારણે થોડા જ સમય માટે ગહન માહોલ સર્જાયો હતો. જો કે અંતે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા બાદ બેઠક પૂર્ણ કરવામાં આવી હતી.